હલો, નમસ્કાર, વેલકમ, ગુડ ઇવનિંગ દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે. પધારો પધારો પધારો, સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. એકદમ મજામાં છે દાદા. જય પરશુરામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ફરી પાછા આપણે આજના લેક્ચરની અંદર મળ્યા છીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 6 એનું રીડ નંબર 1, 2 પૂરું કર્યું હતું. રીડ નંબર 3 છે એ પણ આપણે શરૂ કરી દીધું હતું. અને એ જે યુનિટ છે વિદ્યાર્થી મિત્રો, અરે મિત્રો, એ જે લેક્ચર છે એનું નામ છે ડેટિંગ ટેકનોલોજી. બરાબર ને? मैदान में आया भाई, हूँ कहीं डरता नहीं है, मैं मैदान में आया है. मैदान में આવી ગયો છું, જોયું છું કોણી છે ભાઈ. હા, આયુષ ગયો તું. તો પર એક વખત દરેક વિદ્યાર્થી મિત્રોનું પુનઃ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવે છે દરેક વિદ્યાર્થી મિત્રોનું. આજે આપણે ડેટિંગ ટેકનોલોજી પૂરી કરવાની છે. એની અંદર આપણે દોઢ કે 2 સ્લાઇડ પૂરી કરવાની છે. આપણી પાસે ટાઈમ છે, ઘડીક 15 મિનિટ આપણે જો સૂઈ જવું હોય તો આપણે સૂઈ જઈ શકીએ છીએ, એવો લેક્ચર છે આપણી પાસે. ઓકે, નહીં મારે નથી આજ વાળ ખુલ્લા રાખવા. હેન્ડસમ લાગીને મારે કંઈ પરણવા નથી જવાનું, પતી ગયું બધું હવે. હા, તો સિન્સિયર રહેવાનું છે. વેરો આઈ બટન બંધ કરી દો, વેરો ઉપલું બટન બંધ કરી દો. કેવો લાગે જોઈજો. દાંત નહીં કાઢતા. આમ ભણાવતો કેવો ચંપુ લાગે ને. તો આજે આપણે યુનિટ નંબર 6 અને એની અંદર રીડ નંબર 3 ભણવાના છીએ. એનું નામ ડેટિંગ ટેકનોલોજી છે. એની અંદર પહેલી 2 સ્લાઇડમાં આપણે એવું ભણી ગયા હતા કે ડેટિંગ ટેકનોલોજીનો સીધો મતલબ શું. ડેટિંગ ટેકનોલોજીનો મતલબ એવો થાય છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુ છે એ છેલ્લે ક્યારે ઉપયોગમાં લેવામાં આવી હતી, એનો સમયગાળો કેટલો હતો, એ સમયગાળો જાણવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે એને ડેટિંગ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે આજના સમાચાર પૂર્ણ થયા. આવજો, ટાટા, બાય બાય. હવે પાછો હું બટન ખોલી નાખું અને આપણે પાછા હતા નન્યા આવી જઈએ. હાલો, તો ડેટિંગ ટેકનોલોજી વિશે કંઈક આપણે એવો અભ્યાસ કર્યો હતો ને આવા બધા લીટા કર્યા હતા અને એવું કીધું તો આવું બધું એ વયું જમાની યાર. ડેટિંગ ટેકનોલોજી છે, એકવાર પાછો કહી દો, ડેટિંગ ઓબ્જેક્ટ વસ્તુનો સમય જાણવો, અથવા તો વત્સલે જે પૂછ્યો તો એ પ્રશ્ન કે કોઈ પણ વસ્તુનો સમયગાળો જાણવો, અથવા તો વત્સલનો શબ્દ. બરાબર, આ કયો છે એ પૂછ્યું એલા હું ગોતે છે આ હે મળી ગયું ગોતો તો કાંઈ નથી. ઓલો સાહેબ આ કોણ છે, આ નવો આવ્યો છે કો કરુણ કુમાર. બેટા તમે ઓલા 5 મિનિટ વાળા છો કે ઓલી બેચમાં છે ભાઈ? આપણી ટોપર બેચમાં છો બેટા? તો મારે તને 2 શબ્દ કંઈક કહેવા હોય તો કહી શકો. હા, એ વાત તારી બેટા સાચી છે, પણ વાંધો નહીં, એ મને કહે છે. સમજો કેવું લખ્યું સામે, એ મને કહે છે, હું લાગુ છું એમ કેવું છે એનું. હા, થેન્ક યુ બેટા, થેન્ક યુ. એ તારા જે શબ્દો છે એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. बिहारती છે? ओह, तो हिंदी में आभार तुम्हारा. ये सब तुम जो लिख रहे हो इसके लिए आपको ढेर सारा थैंक यू. हाँ बेटा, क्योंकि पढ़ाई हमारी रुकवा के तुम ये अच्छा काम कर रहे हो, पुण्य का काम कर रहे हो.
થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ. ભોજપુરી ના આવડતો, ભોજપુરી આવડે ભાઈ તને? તો એને ભોજપુરીમાં આપણે કહી કાંઈક. ના ના બબુઆ, નહીં આવડત બબુઆ, નથી આવડતું. પણ જો એક વસ્તુ યાદ રાખવાનું કે બધા પોતપોતાનું કામ કરે ભાઈ, એને જેવું ગમે એવું એ કરે છે. આપણે એને થોડું કાંઈ કહી શકીએ. કંઈક ભાઈ આવું હામું હોય કોઈક, તો આપણે એને કહીએ કેમ મળ્યું એમ કરીને આપણે એને ઝાપટ મારી શકીએ. અહીંયા તો એ છે જ નહીં, તો આપણે કાંઈ ન કરી શકીએ. તો આપણે એને એવી પ્રાર્થના ભગવાનને કરી શકીએ કે ભગવાન એને, હા, તો આપણે ભગવાનને એવી પ્રાર્થના કરી શકીએ. શું પ્રાર્થના કરી શકીએ? કે ભગવાન તમે એને ભાઈને થોડી સદબુદ્ધિ આપો કે એ અહીંયા જે જગ્યાએ જે 3 શબ્દો બીજા લખ્યા ને એની જગ્યાએ એ હર હર મહાદેવ લખે, જય શ્રી કૃષ્ણ લખે, જય અંબે લખે, કોઈ પણ ભગવાનનું નામ લખે, એવી ભગવાન એને બુદ્ધિ આપે, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. બીજું કાંઈ આપણીથી થાય ને કરવું નથી. આપણે શું કામ ખોટો ટાઈમ પાસ કરવો જોઈએ? તો આપણે એ ઉડી 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 તો શરૂ કરીએ આપણે ભણવાનું. ઓકે, એ લાલ ચોરસ છે ને શુકન છે. તો અરુણ કુમારના નામનું આપણે બધા નાઈ લઈ અને ભણવા માંડી. બરાબર? તો થોડુંક એણે આપણો મગજ ફેરવો છે, પણ હું કેટલો ધૈર્યવાન છું, જોયું તમે? મેં ગુસ્સો ન કર્યો, તમે જોયો? નોટિસ કરો. બાકી આમ હોય ને, આમ હું લાઈવમાં હોય ને તો એ ડેડ લાઈવ થઈ જાય લાઈવમાં. હા ખરેખર આમ હોય ને, મારી ઉપર ખૂનનો કેસ હોય એક, પણ જેવો એ હાલો હોય જવા દો, થઈ ગયું. અત્યારે હું જેલમાં હોત, હાલો. તો આવું કંઈક આપણે ભણ્યા. હવે એ આગળનું નથી કેવું, મારું મૂડ ભાંગી નાખ્યું એ ભાઈએ. હે तेरे मन ये बता दे તું और ચલા. થોડોક રિલેક્સ થઈ જાવ ગીત ગાઈને, એટલે મારું મન પાછું અહીં આવી જાય, નથી ભટકે છે ક્યાંક. પાયા નહીં તૂને ઢૂંઢ, હા એ કહી શકાય, શાયરી કહી શકાય, એ વાત બરોબર. પણ અત્યારે નહીં કહી. આવજે હો વંશ, આટો મારો આવ્યો તેમને મને જોવા, આવજે. તો એવું કીધું હતું કે ડેટિંગ એટલે કે કોઈ પણ વસ્તુનો સમય જાણવા માટે જે ટેકનોલોજી આવે, એમાં પહેલી ટેકનોલોજી હતી રેડિયો એક્ટિવિટી, જેને કાર્બન-14 કીધું હતું. યસ ઓર નો? કાર્બન-14 કીધું હતું. એમાં એવું કીધું હતું કાર્બન-14 છે એ અનસ્ટેબલ છે, સ્થિર નથી, એમાં ફેરફાર આવ્યા કરે છે. અનસ્ટેબલ છે, એની અંદર ફેરફાર આવ્યા કરે છે. અને એની સિવાય કાર્બનના બીજા 2 છે, જેને આપણે કાર્બન-12 અને કાર્બન-13 કહીએ, જે સ્ટેબલ છે, એટલે સ્થિર છે. કાર્બન-14 એટમોસ્ફિયરના આધારે એની અંદર વધારો ઘટાડો ઘટાડો વધારો વધારો થાય વાતાવરણને આધારે. પણ કાર્બન-12 અને કાર્બન-13 ની અંદર કોઈ જાતની અસર, કોઈ જાતનો ચેન્જીસ આવતો નથી. એનું પ્રમાણ છે એકદમ જેમ છે એમને એમ જ રહે છે, એટલે એને આપણે સ્ટેબલ કહેવાય. સ્ટેબલ કહેવાય. કેવા છે? ઓકે, તો બસ ત્યાંથી આપણે આગળ વધી. પછી તમને એવું કીધું તો આ સ્લાઇડથી જ આપણે ભણાવવાની વાત કરી શરૂ. એક મિનિટ, આ કોક મને કહે છે બ્લોક કર્યો છે ભાઈ. ના, નથી કર્યો. પાછું કહે છે હેલ્પલાઇન. તો ભાઈ મેં કોઈને હાટ, અરુણ કુમાર પાછો આવ્યો.
તો અલા ભાઈ કરી દેશે. તો અરુણ કુમાર લવ યુ બાય. તો પ્લાન્ટ અને એનિમલ આપણે જે કરી શકીએ એવું કરી દીધું. હવે નહીં આવે એનું કે પ્લાન્ટ એટલે છોડ, એનિમલ એટલે પ્રાણીઓ. મોસ્ટ ઓફ ટેક એટલે લેતા હોય છે કાર્બન 14 થ્રુ આઉટ એટલે સમગ્ર એની લાઈફ, એના આખા જિંદગી જીવન દરમિયાન એના જીવનભર એ લોકો શું કરે છે? કાર્બન લે છે. મેં તમને કાલે કીધું એ પ્રમાણે એ લોકો ઓક્સિજન બહાર કાઢે અને કાર્બન લે. પણ ક્યારે? મેં તમને એવું કીધું હતું. તો એ ઓક્સિજન બહાર કાઢે એટલે આપણને ફાયદો થાય. ઓક્સિજનની કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બનની અંદર લે. કયું કાર્બન લે કીધું છે? કાર્બન 14. પણ પછી એવું બને, કેવું બને ખબર? એવું બને, બોલો કેવું બને? પછી વેન ધે ડાય, જ્યારે આ પ્રાણીઓ કે છોડ છે મૃત્યુ પામે ત્યારે એ સ્ટોપ એટલે અટકાવી દે, બંધ કરી દે છે. એક્સચેન્જિંગ એટલે આપલે, પણ એ તો કાર્બન છે એટલે લે કાર્બન જે લે છે, કાર્બન લેવાની જે પ્રક્રિયા છે એને એ શું કરી દે છે? ઈ સ્ટોપ કરી દે છે, બંધ કરી દે. ને ત્યાં આપણે બંધ કર્યું હતું કાલે. એ કાર્બન લેવાનું શું કરી દે? બંધ કરી દે. કેમ કે શ્વાસોશ્વાસની ક્રિયામાં એ કાર્બન લે. હવે એ પ્રાણી કે છોડ મૃત પામ્યું હોય તો એ શ્વાસ ન લે, અને એ શ્વાસ ન લે એના કારણે કાર્બન જે અંદર આવવાનું પ્રમાણ હોય એ સ્ટોપ થઈ જાય છે, બંધ થઈ જાય છે. ત્યાર પછી ધેર કાર્બન 14 ધેન એટલે ત્યાર પછી આ જે કાર્બન 14 છે સ્ટાર્ટ થઈ જાય છે, એટલે કે શરૂ થઈ જાય છે. ડિક્રીઝ એટલે કે ઘટવાના. ઘટવાનું શરૂ થઈ જાય છે. start decrease at a rate determined by the law or radioactive decay. પહેલા કીધું છે લો એટલે કાયદો, જે નીતિ નિયમો લાગુ પડતા હોય એ પ્રમાણે. અને કીધું છે રેડિયો એક્ટિવ ડીકે, જે કાંઈ એની રેડિયો એક્ટિવિટીની જે કાંઈ આપણી ભાષામાં એને શું કહેવાય, એની પ્રોસેસ, એનો રેડિયો એક્ટિવિટીની જે પ્રોસેસ થતી હોય, જે પ્રક્રિયા થતી હોય, બરોબર. જો અહીંથી બ્લોક કર્યો ને એટલે એ બાજુના લેક્ચરમાં ગયો, એસએસના લેક્ચરમાં 10માં ત્યાં જઈને એને એના લખાણ બતાવ્યા. કે ને કે માણસો કેવા કેવા માણસો હોય છે દુનિયામાં. તો એનો રેડિયો એક્ટિવના જે કાંઈ પ્રોસેસ હોય, રેડિયો એક્ટિવના જે કાંઈ નીતિ નિયમો હોય, એનો જે કાયદો હાલતો હોય. દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ કાર્બન એટલે હું આપણે CO2 કહીએ, તો CO2 એની અંદર CO2 જ કહેવાય ને? આ કે ના તો કહો, CO2 એટલે શું થાય? તો કાર્બન ડાયોક્સાઇડ નો કહેવાય? એટલે મને હાવ એવો નથી, મને આવડે જરી તો બોલો. પણ જે કહેવાય આપણે એવું સમજીએ. હાલો મને એ જવા દો. આ તો મારું ખોટું નહીં પાડો ને. હવે તમે H2O એટલે પાણી થાય કે નહીં? તો પાણી બનાવવા માટે એની અંદર હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 હોય, એવું તમે ભણ્યા? મને એવું ભણાવ્યું હતું કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1. આ એનો લો કહેવાય સાયન્સનો. તો રેડિયો એક્ટિવનો જે કાંઈ લો, કાયદો જે કાંઈ આવે છે એ નિશ્ચિત ડિટરમાઇન કરે, એટલે નિશ્ચિત કરે કાયદા પ્રમાણે એ ડિક્રીઝ થવાનું એટલે કે ઘટાડો થવાનું શરૂ થઈ જાય. અને ધીસ મેથડ, અને પછી કહે છે કે બસ આ જે ઘટાડો થાય છે ને, આ પદ્ધતિ છે ડિઝાઇન કરવામાં આવી છે, એટલે કે તૈયાર કરવામાં આવી છે. તૈયાર કરવામાં આવે છે. શું કામ?
મેઝર કરવા એટલે માપવા માટે, માપન કરવા માટે. શું માપન કરવા? તો કીધું લેફ્ટ ઓવર. લેફ્ટ એટલે થાય બાકી રહેલો. અહીંયા લેફ્ટ ઓવરનો મતલબ થાય બાકી બચેલો. પ્રાણીઓ મરી ગયા એટલે કાર્બન લેવાનું બંધ. ઓલરેડી એની અંદર આપણે એવું સમજીએ કે કાર્બનનું પ્રમાણ છે ને, આપણે એક્ઝામ્પલ સમજીએ હો, તમે આંકડા નહીં જોતા, કે સમજી લો જ્યારે પ્રાણીનું અવસાન થયું ને ત્યારે એની અંદર 10 કાર્બન હતા. 10 કાર્બન હતા એની અંદર, ઓલરેડી સમજી લો કે 10 કાર્બન હતા. હવે વધારે લેશે નહીં, વધારે લે તો 12 15 એમ થાય, નહીં લે કેમ કે એ મૃત્યુ પામ્યું છે. હવે જ્યારે એ મૃત્યુ પામે ત્યારે એના કાર્બન પહેલાં એમનેમ જ હશે 10, પણ સમય જાય ને એટલે આજુબાજુનું વાતાવરણની અસર એના ઉપર થાય. રેડિયો એક્ટિવ ડીકેના જે કાયદો છે, બરાબર, અથવા તો અહીંયા જે કીધું છે એ પ્રમાણે એનું જે કાંઈ પ્રોસેસ આવે, બરાબર, એ પ્રોસેસ છે ને ડિટરમાઇન કરે એટલે નિશ્ચિત કરે છે, એનો આંકડો છે નિશ્ચિત કરે કે હવે ધીમે ધીમે ઘટાડો થઈ ગયો ને એટલે હવે એની અંદર 7 જ કાર્બન વધ્યા, હવે એની અંદર 3 જ કાર્બન વધ્યા, અને એ જે વધેલા કાર્બન છે એને કહેવાય બાકી બચેલા કાર્બન, એટલે કે લેફ્ટ ઓવર. ત્યાં માપન થાય, માપન કરીને પછી બાકી બચેલા જે કાંઈ રેડિયો એક્ટિવિટી, બાકી બચેલા જે કાર્બન હોય એને મેઝર કરવામાં આવે. આ મેથડ એવી રીતે તૈયાર કરવામાં આવે રેડિયો એક્ટિવિટીની, કે જેની અંદર આ કેવી પદ્ધતિ છે કે કોનું માપન કરે? તો બાકી બચેલા જે કાર્બન હોય, તો 10 માંથી સમજી લો 3 જ વધ્યા, તો 3 ના આધારે જે રીતે એની પ્રોસેસ કે જે નિયમ આવતો છે એ પ્રમાણે નક્કી કરે કે આનામાં એટલું વધ્યું ને, આના અંદર એટલા કાર્બન છે, એનો મતલબ એવો કે એની ઉંમર એટલી હશે, આનો ઉપયોગ એટલા વર્ષ પહેલા થયો હશે, આનો સમય એટલા પહેલા થયો હશે, અને આવું કર્યું, આવું બધું આવું બધું આવું બધું આવું બધું. એવડી પછી બાય નોઈંગ, નો એટલે જાણવું, બાય નોઈંગ નો મતલબ થાય છે જાણીને. શું જાણીને? તો કીધું છે હાઉ મચ એટલે કેટલા, એ જાણીને કે ભાઈ કેટલા કાર્બન 14, જાણીને કેટલા કાર્બન 14 છે એ જાણીને. પણ શું? લેફ્ટ એટલે વધેલા છે, તો શું જાણવાનું હોય? કેટલા કાર્બન વધેલા છે એ જાણીને, કેટલા કાર્બન 14 વધેલા છે એ જાણીને. પણ શું? તો કીધું છે એના સેમ્પલ. સમજી લો જે અવસાન પામ્યું છે પ્રાણી કે છોડ, એ સેમ્પલ છે, એ સેમ્પલમાં હવે કેટલા વધ્યા છે કાર્બન, એ પહેલાં જાણીને પછી શું કરે? એની એજ, એની જે ઉંમર છે, એની ઉંમર છે નક્કી કરવામાં આવે. શેની? તો કીધું છે ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમનો મતલબ થાય છે વસ્તુ, સજીવ, આ બે આવી જાય એમાં, જીવ. વેન ઇટ ડાયટ કેન બી નોન, અને એનાથી ખબર પડી જાય કે વેન, ક્યારે, ઈટ એટલે આ પ્રાણી કે જે કાંઈ છે એ, પૂછું પાછું ભાઈ, વેન ઇટ, મેં પહેલા આપ્યા, વેન ઇટ ડાયટ, કે જ્યારે વેન, એ પ્રશ્ન પૂછે કે ક્યારે એનું મૃત્યુ થયું હતું, એ કેન બી નોન, તમે શું કરી શકો છો? જાણી શકો છો. વધેલા કાર્બનની મદદથી તમે એવું નક્કી કરી શકો છો કે કેટલા કાર્બન વધ્યા, એટલા વધ્યા, તો એ પ્રમાણે એની ઉંમર એટલી હશે. એ ક્યારે મૃત્યુ પામ્યો એની તમે નક્કી કરી શકો. અને આ જ ડેટિંગ ટેકનોલોજીની ખાસિયત છે, ખાસિયત છે, ખાસામ ખાસ, નીલકંઠભાઈ કેમ ખાસામ ખાસ ખાસિયત છે. ओके, तो इन्हें कहते डेटिंग टेक्नोलॉजी. आगे बढ़ते हैं, उससे पहले एक पोल करेंगे, उससे पहले हम ये करेंगे. तो
पोल करेंगे, पोल शुरू करेंगे, शुरू कर। मैं લખ્યું છે તો એ તમે હા એ ડેમો 2026 લખ્યો એ તેને લઈ લો। तो आगे बढ़ते हैं पोल में। उसके बाद थोड़ी लास्ट वाली इस स्लाइड बाकी है वो भी ख़त्म कर देंगे। चलो पोल करी नाखी। पोल हुआ है महंगा, 40 सेकंड के बाद होता है। चलो हम जाइए एवो जवाब आपा। एवो जवाब आपવાનો છે તમારે। दुख काहे खत्म नहीं होता बे? दुख ઉપરથી યાદ આવ્યું, જો આપણી પાસે ટાઈમ છે કહી દો, અને માનવ છે એટલે એને સાંભળવું છે એટલે એને કહી દો કે આપણે બધાને ખબર છે કે આપણે બધા લગભગ તમે ધાર્મિક સિરિયલો જોતા હોય, સાંભળતા જાતા નહીં। મહાભારત તમે બધા જોઈએ છે, તો મહાભારતની અંદર છે ને આપણે કુંતા માતાને તમે ઓળખો ને, એ કુંતા માતા છે ને એને કૃષ્ણ ભગવાન એવું કીધું કે માગો માં, તમારે શું જોઈએ છે તમે માગો। તો જે કહો કે 100% હો ભાઈ, આપણો પોલ 100% જોઈએ, જોઈ જુઓ। તો એણે કુંતા માતાને કીધું તમે માગો તમારે શું જોઈએ છે। તો કુંતા માતાએ શું કીધું કે મને દુઃખ આપો। સમજવા જેવું, આપણે આ ધર્મની વસ્તુ છે, ખબર હોવી જોઈએ આપણને। એણે કીધું મને દુઃખ આપો, વિપત્તિ આપો, પીડા આપો, તકલીફ આપો। એટલે કૃષ્ણ ભગવાન છે એ વિચારમાં પડી ગયા કે આ માણસ સંપત્તિ માગે, બરાબર, જે ઘટતું હોય વસ્તુ એ માગે, અને આ શું માગે છે કે મને તકલીફ આપો, દુઃખ આપો, વિપત્તિ આપો। ત્યારે ભગવાન એમ કીધું કે તમે આ શું માગો છો, તમને ખબર છે? એણે કીધું કે હા હું શું માગું મને ખબર, તમારે મને એ આપવાનું છે, દુઃખ આપો મને। તો એણે કીધું કેમ? એણે કીધું સમજી લો અત્યારે માતા કહે કે હું તમારી પાસે સંપત્તિ માગું, તો જે મારી પાસે સંપત્તિ આવશે એટલે તમે અહીંથી છોડીને સીધા દ્વારકા વયા જશો। અને જ્યારે મારે દુઃખ પડ્યું હતું ને ત્યારે સૌથી પહેલા દોડીને મારી પાસે આવીને તમે ઊભા રહ્યા હતા। તો એવી સંપત્તિ જે મારી પાસે હોય ને, જેમાં તમે મારી સાથે ન હોય ને, તો આગ લાગે એવી સંપત્તિને, મારે એવી સંપત્તિ નથી જોતી, મને દુઃખ આપો। કારણ કે જો મારી પાસે દુઃખ હશે ને તો મારો વાલો મારી પાસે રહેશે। અને યાદ રાખજો આ માનસિકતા છે, દુઃખ જેની પાસે હોય ને ભગવાન એની પાસે પહેલા જાય છે ભાઈ। કારણ કે ભગવાન માણસનું દુઃખ જોઈ નથી શકતો, એટલે જ્યાં દુઃખી વ્યક્તિ હોય ને ત્યાં ભગવાન જાય છે, યાદ રાખજો। પણ આ કળિયુગ છે, ભગવાન આવે છે, પણ એ કયા રૂપમાં આવે છે ને એને જો તમે ઓળખી શકો તો કહેવાય। બાકી 100% સતયુગમાં ભગવાન ઉપરથી નીચે નહોતા આવ્યા, કળિયુગમાં આવે છે દર્શન દેવા, પણ એના માટે તમારા કર્મો હોવા જોઈએ, બરાબર। અને ખાલી કર્મો નહીં, સારા અને સત્કર્મો હોય ને તો એને પણ નીચે તમારા માટે આવવું પડે। તો પોલ થઈ ગયો 100%। ટાઈમ જોઈ લઈ તો 39। તો માનવભાઈ કીધું સરસ મજાનું તમે બોલ્યા છે, એનું શોર્ટ ઉતારી લેવું, તો આ ઉતારી લે। આપણે હું 5 જણાને વધારે ખબર પડે આ ડિટેલ, જેને ન ખબર હોય એને, બરાબર ને। શોર્ટ્સ બેટા ઇન્સ્ટાગ્રામમાં હોય ને યુટ્યુબમાં હોય, હા બેમાં। આગળ વધી અને પૂરું કરી દેવાનું છે। ડેટિંગ ટેકનોલોજીની એક મેથડ પૂરી થઈ ગઈ, રેડિયો એક્ટિવ વાળી। બીજી હજી છે કે અધર મેથડ। એલા ભાઈ કેમ આમ કરો છો? બીજી અધર મેથડ એટલે બીજી એક પદ્ધતિ છે, પદ્ધતિ છે। બીજી એક પદ્ધતિ પણ છે ટેકનોલોજી માટેની, જે આર યુઝડ એટલે કે વપરાય છે। બીજી એક પદ્ધતિ જે છે એ પણ ડેટિંગ ટેકનોલોજી માટે વપરાય છે। તો આર ઓલ્સો યુઝ, એ પણ વપરાય છે, બરાબર। કયા યુઝડ? તો કીધું લાઈક જેવી કે બીજી પણ ટેકનોલોજી છે જે વપરાય છે, જેવી કે એને કહેવાય આર્ક્યો મેગ્નેટિક। હું લખું, મને આવડશે નહીં તોય
આર્ક્યોમેગ્નેટિક. આર્ક્યોમેગ્નેટિક કઈ નો ખબર પડે તો એટલું યાદ રાખો, મેગ્નેટ. મેગ્નેટ એટલે થાય ચુંબક. ચુંબક 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 થાય, ચુંબક 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 ચુંબક. અને આખી ટેકનોલોજીનું નામ છે આર્ક્યોમેગ્નેટિક ડેટિંગ. આર્ક્યોમેગ્નેટિક ડેટિંગ. આર્ક્યોમેગ્નેટિક ડેટિંગ. આર્ક્યોમેગ્નેટિક ડેટિંગ. એ ડન છે, ડન છે. એને આર્ક્યોમેગ્નેટિક ડેટિંગ કહેવાય. એટલું મને આવડે છે ગુજરાતી. તમને આવડતું હોય તો મને કહો. ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે ટેકનોલોજીની મદદથી સમય જાણી શકાય છે, ચુંબકીય ક્ષેત્રીય પરિવર્તન એવું કંઈક કહેવાતું છે, પણ એને નામ કહેવાય આર્ક્યોમેગ્નેટિક ડેટિંગ. ઓકે, હિતમ, તારું નામ બેટા હિતમ છે? યસ. હિટમ, હિટ એમ નહીં ને? તો હા, કોઈને ખબર હોય તો કહેજો. કાંઈક નવીન આવવાનું નામ હોય તો મને કહેજો. મને ન ખબર હોય તો મેં ના પાડી. અને આ જે ટેકનોલોજી છે, આ ટેકનોલોજી બેઝડ એટલે આધાર છે. આ ટેકનોલોજીનો આધાર રહેલો છે. આ ટેકનોલોજીનો આધાર રહેલો છે રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓન ધ અર્થ. અર્થ ઉપર એટલે કે પૃથ્વી ઉપર જે મેગ્નેટિક ફિલ્ડ હોય, જેને કહેવાય ચુંબકીય ક્ષેત્ર, કે જ્યાં પૃથ્વી ઉપર રહેલું જે ચુંબકીય ક્ષેત્ર વિસ્તાર જે છે, એની અંદર જે પરિવર્તન આવતું જાય, એની અંદર સુધારો વધારો થાય ને, એના ઉપર આધાર રાખે છે. પુરાતત્વ ચુંબક. ગૂગલ કર્યું લાગે આયુષ્ય. આર્ક્યોમેગ્નિકસ કહેવાય. જો તમને ગુજરાતી કહેવાની જરૂર પડતી હોય તો તમે કહી જ દીધું હોય. આર્ક્યોમેગ્નેટિક ટેકનિક. વાત પૂરી કરો, ખેલ ખલાસ કરો. બાકી કાંઈ હોય નહીં એવું બધું. તમે જોતું હોય તો આપણે એવું કંઈક ભણ્યા હોય કે ફલાણા જગ્યાએથી ખોદકામ કર્યું ને તો ત્યાંથી આખું નગર મળી આવ્યું. મોહેજો દડો, મોહેજો દડો, મોહેજો દડો. તો ત્યાંની જે જમીન હોય ને, જમીન 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 જમીન. તમે હમણાં ઇન્સ્ટાગ્રામમાં ઓલી રીલ નથી આવતી, ખાડામાં ખોદકામ કરતા હોય ને કાંઈક નીકળે, થોડવા મળે, ભાગીને ખેઈને. આવી તમે રીલ જોઈ હશે. હા, એની વાત કરે. નથી વાપરતા તો યુટ્યુબમાં આવે, અને એ ન વાપરતા હોય તો તમે નહીં જોતા. બીજું તો આ જે છે ને, એ જમીનની અંદર આપણને ખબર હોય ચુંબકીય ક્ષેત્ર વિસ્તાર આવે, ચુંબકીય વિસ્તાર આવે, અને એની અંદર જે પરિવર્તન આવે કે નહીં, પરિવર્તનના આધારે પુરાતત્વવિદો, જે આ કઈ આલી મોવાલી ગમે એ વ્યક્તિ ન કરી શકે, પુરાતત્વવિદો, કેમ કે હજારો લાખો વર્ષો પહેલાનું એ કહી દે કે આ એટલા સમય પહેલાનું છે. એ પુરાતત્વવિદો છે ને, એ ચુંબકીય ક્ષેત્રના અંદર જે પરિવર્તન આવે ને, પરિવર્તનના આધારે સમય નક્કી કરે. એને ડેટિંગ. પેન ક્યાં મૂકી? પેન ક્યાં ગઈ? પેન ક્યાં મુકાઈ ગઈ? હા હા, સોરી હો. બોલો. બગલ में छोरा ने गांव में ढिंढोरा. હાલો. જતા તો યાર કાન ઉપર મૂકી એમ હું તો ગોતું યાર. તો પૃથ્વી ઉપર રહેલો ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર આવતા પરિવર્તનને આધારે ઉપર આ ટેકનિક છે એ રહેલી છે. આ ટેકનિકનો આધાર ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર પર રહેલો છે. આમાં બીજું કાંઈ ન થાય, પતી ગયું. આર્ક્યોમેગ્નેટિક પૂરું. હું આવ્યું શું કે હું કામ કેમ કરી શકો એમ?
આમાં પેનવાળું કહેશો ભાઈ, એ તો નો યાદ રહેલા ભાઈ, મારી ઉંમર થઈ ગઈ, હવે હવે થોડોક સમય વધ્યો ભાઈ, યાદ શક્તિ વહી જશે, ધીમે ધીમે દાંત વયા જશે મારા, પછી મને દેખાતું ધીમે ધીમે બંધ થઈ જાય, થોડું થોડું સંભળાતું બંધ થઈ જશે, કેમ કે મારે હવે ઉંમર ન થઈ તો ભૂલાઈ જાય માણસને. બદામ ક્યાંથી ખાવી, પૈસા મોંઘી કેટલી આવે, તમે મોકલો તો થાય, એવું ન બોલાય, હાલો જવા દો, એવું નહીં બોલતા કોઈ દી જિંદગીમાં, હું 100 વર્ષનો થાવ, બસ 1.5 કરોડ વર્ષનો થાવ, 150 રૂપિયા દેગા, આયા પૂરું થઈ ગયું આર્ક્યો મેગ્નેટિક. હવે બીજું આવ્યું ટ્રી રિંગ ડેટિંગ ટેકનોલોજી. ટ્રી રિંગ ડેટિંગ પહેલા તમને દેખાડી દઉં એટલે થોડુંક મગજમાં ઉતરતું જાય. આ ટ્રી છે, આ એનું થડ છે, આ થડની અંદર અહીંયા તમને ગોળ 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 રિંગ દેખાય છે, જો તો છે કે નહીં, ગોળ ગોળ સર્કલ. આ ટેકનોલોજી છે ટ્રી રિંગ ડેટિંગ ટેકનોલોજી, તમને ખબર જ છે. ટ્રી ની રિંગ ની ડેટિંગ ટેકનોલોજી. ઝાડ હોય ને એ ઝાડ જે હોય ને ઝાડને કાપવામાં આવે ને, જ્યારે ઝાડને કાપવામાં આવે ને, એ ઝાડ કાપ્યા પછી એમ નામ પડ્યું હોય, ગમે એટલા વર્ષો થઈ જાય ને, તો પછી એની અંદર કંઈક એવી વાતાવરણની અસર થાય, અથવા તો ઝાડ હોય ત્યારે પણ એની અંદર સમયગાળો જેમ થાય ને એમ એની અંદર રિંગ 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 આવા સર્કલ બનતા જાય, અને જેટલા સર્કલ હોય ને સર્કલ ગણીને આને આધારે એનો સમય નક્કી કરવામાં આવે, એને ટ્રી રિંગ ડેટિંગ ટેકનોલોજી કહે. એક્ઝામ્પલ સમજાવો, સાચું ખોટું મને ખબર નથી. ઝાડ છે એની અંદર સમજી લો 4 રિંગ હોય, તો એ નક્કી કરે કે આ ઝાડને 4 વર્ષ થયા છે, અથવા સમજી લો કે 1 રિંગ હોય તો 3 વર્ષ ગણે, તો 4 રિંગ હોય તો 4 તેરી 12, આ ઝાડ 12 વર્ષ પહેલા વાવવામાં આવ્યું હતું, ફોર એક્ઝામ્પલ. એને કહેવાય ટ્રી રિંગ ડેટિંગ ટેકનોલોજી. ટ્રીની અંદર રહેલી રિંગને આઈડેન્ટિફાઈ કરીને વર્ષ નક્કી કરવામાં આવે, સમયગાળો નક્કી કરો, તો આપણે ભણી નાખીએ કે ટ્રી રિંગ ડેટિંગ, બરાબર. એટલે હું ઝાડની રિંગ ને એવું નથી લખતો, તમે સમજી લેજો. ટ્રી એટલે ઝાડ એટલે ખબર પડે, રિંગ એટલે સર્કલ. ટ્રી રિંગ ડેટિંગ એટલે કે આ જે ટેકનોલોજી છે એ, અનધર એટલે કે બીજી, યુઝફુલ એટલે કે ઉપયોગી, ટેકનિક એટલે પદ્ધતિ છે. આ ટ્રી રિંગ ડેટિંગ ટેકનોલોજી છે એ બીજી એક ઉપયોગી ટેકનોલોજી છે, જેની મદદથી તમે કોઈ પણ ઝાડનો સમયગાળો ઈચ યર એટલે કે દર વર્ષે ચેન્જીસ એટલે કે બદલાવ, અકર એટલે થવું, થાય છે, અને હેપન કહેવાય કે દર વર્ષે બદલાવ થાય છે. વિધિન એટલે ની અંદર, કેની અંદર, કે દર વર્ષે ઝાડની અંદર કંઈક બદલાવ છે થાય. કેના દ્વારા, તો કીધું છે બાય ફેક્ટર. ફેક્ટર એટલે પરિબળો દ્વારા, અમુક પરિબળો દ્વારા દર વર્ષે વૃક્ષોમાં કંઈક ફેરફાર થાય. તો કોઈ પૂછે ભાઈ કેવા પરિબળ, તો કીધું છે લાઈક, જેવા કે, જેમ કે રેઇનફોલ એટલે કે વરસાદ, ખાલી વરસાદ એક જ કીધું, એની જગ્યાએ તમે ઠંડી, તડકો, ગરમી, આ બધા જે છે ને એ ફેક્ટર કહેવાય, જે અસર કરે. શિયાળો, ઉનાળો, ચોમાસું સમજી લો ને, ત્યારે વરસ પૂરું થઈ જાય ને, તો આ વરસાદ પડે, તડકો પડતો હોય, ગરમી પડતી હોય, ઠંડી પડતી હોય, એટલે દર વર્ષે ઝાડની અંદર આ પરિબળોના કારણે કંઈક ચેન્જીસ થાય છે, કંઈક બદલાવ આવે છે. અને ધીસ ચેન્જીસ, પછી આ જે બદલાવો છે, આ બદલાવ જે છે એ કેન બી સીન,
કેન બી સીન એટલે જોઈ શકાય છે. આ બદલાવ પછી તમે જોઈ શકો છો. ફોર્મ એટલે સ્વરૂપે. કયા સ્વરૂપે? તો કીધું છે રિંગ. રિંગ એટલે આપણે ગોળ કહીએ ને, અથવા તો તમને સર્કલ સ્વરૂપે તમને આ બદલાવ જોવા મળે એવું કીધું છે. જો રિંગ પેટર્ન એટલે ગોળ સર્કલ ભાત કે ડિઝાઇનમાં તમને ગોળ સર્કલ આકારમાં ફેરફાર તમને જોવા મળે. પણ ક્યાં જોવા મળે? વિધિન એટલે ની અંદર. શેની અંદર આ ફેરફાર જોવા મળે? ટ્રી જે ઝાડ છે ને એના ટ્રંકમાં. ટ્રંકમાં એટલે કે થડમાં. હા, જેને આપણે ગોલીય રેખા કહેવાય, પણ હું તો એમનામ જ કહું છું ગોળ સર્કલ. ગોલીય એટલે ગોળ, ગોળ ગોળ સર્કલ, ગોળ ગોળ રેખાઓ હોય, બરાબર. એ તમને થડની અંદર જોવા મળે, જે મેં તમને હમણાં ચિત્રમાં બતાવ્યું હતું. રેડી? અને આ ધીઝાર એટલે કે આ જે રિંગ છે, એ રિંગ છે યુઝ એટલે વપરાય છે, ઉપયોગમાં લેવામાં આવે છે એઝ અ ડેટ. ડેટ એટલે સમય. સમયનું ફિંગરપ્રિન્ટ નો કહેવાય, નિશાન જ કહેવાય. આ રિંગને સમયના નિશાન તરીકે લેવામાં આવે છે. એટલા માટે આ ટેકનિક છે એને આપણે ટ્રી રિંગ ડેટિંગ ટેકનોલોજી તરીકે ઓળખી. ટૂંકમાં ઝાડ હોય, એ ઝાડની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું, એક વર્ષ પૂરું થાય એટલે એક વર્ષ પૂરું થતાની સાથે એની અંદર કંઈક બદલાવ આવે અને ગોલીય રેખા ગોળ આકારની અંદર રિંગ 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 રીંગા રીંગા રિંગ રીંગા રીંગા રિંગ બની જાય. અને રિંગની આધારે નક્કી કરી અને એ લોકો સમયગાળો નક્કી કરે છે કે ભાઈ આ ઝાડને એટલા વર્ષ પહેલાં અસ્તિત્વ રાખ્યું હતું. એવું તમને અહીંયા સમજાવવા માગશે, જેને કહેવાય ડેટિંગ ટેકનોલોજી. તો એ પતી ગયું છે. એ સાથે આપણો યુનિટ નંબર 6 છે. હજી હોમવર્ક નથી કીધું. હોમવર્કની અંદર તમને બાળકો તથા બાળકો હોમવર્કની અંદર ભાઈ ઘડી ખમની આમ કરે. હા, હોમવર્કની અંદર હજી આપણે ભણશું જ, સમય છે, આપણે વાતો કરવાની છે, ચર્ચા કરવાની છે. હોમવર્કની અંદર આપણે શું લખશું એ તમને કહી દઉં. તો હોમવર્કની અંદર ડેટિંગ ટેકનોલોજી જે રીડ 3 છે, એટલે કે કયું યુનિટ નંબર જે 6 છે, આ યુનિટ નંબર 6 છે એના તમને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન અને આન્સર આવશે, જે તમારે સવાલ એ છે, જવાબ એ છે, આપણે એક વખત શું કરી લેવાના છે? સોલ્વ કરી લેવાના છે. બરાબર? આવા પ્રકારના જે તમને સવાલ જવાબ આવશે પેરેગ્રાફ ઉપરથી, તમારે એક વખત જોઈ લેવાના અને સોલ્વ કરી નાખવાના રહેશે. કે પછીની જો આપણે વાત કરીએ આગળ, તો આપણે થોડીક ડિસ્કસ કરવી છે. બરાબર? ડિસ્કસ કરવી છે. 2 મિનિટ મને આપશો એટલે આપણે ડિસ્કસ કરશું. પણ ડિસ્કસ કરશું નહીં પહેલાં તમને હું એક વસ્તુ કહી દઉં. એક પોલ કરી લઈ. અને મેં 12મા ધોરણની અંદર એક વસ્તુ શરૂ કરી છે, એ તમને અહીંયા તમારી સાથે એપ્લાય કરીએ. એની અંદર હું રોજ એ લોકોને એક વિડીયો બતાવું છું અને એ વિડીયોની અંદર કંઈક ને કંઈક માણસને શીખવા અથવા જાણવા મળે ને એવી એકાદી શોર્ટ્સ છે એ લોકોને હું બતાવું છું. અને આનો મને ફાયદો એ થયો, જો લીગલ સીધો ફાયદો શું છે એ તમને કહું. આ કોઈ ધર્મને લઈને વાત નથી. આપણે એવું નહીં સમજતા કે હિન્દુ ધર્મ છે. આ વ્યક્તિ છે, એના શબ્દોને પકડજો. શું કહે છે ને શબ્દો, એ શબ્દો પકડજો, તમને સીધું લાગુ પડશે 100%. અને વ્યક્તિ ન કહી શકાય, સોરી, વ્યક્તિ તો ન કહેવાય, પણ એ મહાન વ્યક્તિ છે, વિભૂતિ છે, જેના શબ્દોની અસર સીધી તમારા ઉપર થાય. તમને ક્યાંક તમને એમ લાગશે કે આ જીવન સાથે સંકળાયેલું છે ને, આપણા જીવન સાથે જોડાયેલું. અને મને એનો ફાયદો શું થયો? મને સાંભળવાથી મારા જ્ઞાનમાં વધારો થાય છે. તો એ ક્યાંક ને ક્યાંક શાયરી દ્વારા, કોઈ લેક્ચર દ્વારા તમારા સુધી પહોંચાડું છું. હવે મેં એવું કર્યું કે વિડીયો શોર્ટ્સ બતાવવાનું શરૂ કર્યું. ફાયદો હું થયો કહું. જેટલા લોકોના મારા 11 બારના નંબર સેવ છે ને, આજે 6 વ્યક્તિએ
આ પ્રેમાનંદ બાબાનું વોટ્સઅપમાં સ્ટોરી મૂકી હતી, એટલે કે સ્ટેટસ મૂક્યું હતું. તો ફાયદો હું તમને કહું, એને એ વિડીયો સાંભળ્યો તો હશે જ, અથવા તો એ સાંભળવા માટે આયાથી 2-4 વિડીયો જોયા છે, એનાથી પ્રેરાઈને એમ થયું કે આ ગુરુજીને સાંભળવા છે, એટલે એને સર્ચ તો કર્યા હશે, 2-5 વિડીયો જોયા હશે, 2-5 વિડીયો જોયા હશે, શોર્ટ્સ જોયા હશે, તો એનામાં કાંઈક તો ઉતર્યું હશે ને જીવનલક્ષી. સીધો મને ફાયદો થયો અને મને ખુશી બહુ થઈ. 6 જણાનો જે મેં સ્ટેટસની અંદર આ વિડીયો જોયા ને, આ શોર્ટ્સ, બહુ આનંદ થયો કે છોકરા આવું જોવે અને આમાંથી કંઈક શીખશે. બાકી ગીતમાં તો પાવકી જૂતીમાં કાંઈ ન થવાનું ભાઈ, અને કાંઈ શીખવાનું નથી, કાંઈ મળવાનું નથી. અને એકેય વસ્તુ ધર્મને લઈને નથી હો, માણસાઈને લઈને વાત કરે છે બધી. તમે માણસ છો, માણસને આવી રીતે જીવન જીવવું જોઈએ એ કે, બરાબર, અને એ આપણે સાંભળવી છે. તો સાંભળી આ નહીં હો, पैदा हुआ हो, तांत्रिक ऐसा पैदा हुआ हो. કમન દાદા, हम कहते हैं, माइक से कहते हैं, विश्व में कोई ऐसा जादूगर पैदा हुआ हो. અરે ભાઈ આ નથી સાંભળવાનું, હું તમને સંભળાવું હો. लेक्चर खत्म कर देते हैं. राजा जी ओहो, राजा जी. राजा जी ને 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 ને. हमारे થયું છે કે નહીં? કેમ પણ આપણે અહીંયા એક્ટર કલાકારની કોઈ કમી નહીં હે. એકથી એક ચડિયા હતા, પણ હું તમને કહીશ નહીં કોણ છે, તમારે એને ગેસ કરવાનું છે. અને 8 વાગે 11-12 કોમર્સના અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે સરસ મજાનો એક યુટ્યુબનો લેક્ચર લઈને આપણે આવીએ છીએ. તો અહીંથી તમે મને જવા દેશો તો હું ત્યાં જઈશ અને પછી આપણે જોશું. ત્યાં સુધીમાં આપણે આવું કંઈક જોઈ લઈએ. हर समय नाम में प्रीति हो जाए तो सबसे बड़ा ज्ञान है. पाँचों सबसे शुरू करो. बड़ी तपस्या नाम जप, सबसे बड़ा ज्ञान नाम. अब आपको मैं सिद्ध करके दिखाते हैं कि नाम जप પાછું પહેલેથી सबसे बड़ा ज्ञान नाम में प्रीति हो जाए तो सबसे बड़ा ज्ञान है. सबसे बड़ी तपस्या नाम जप, सबसे बड़ा ज्ञान नाम. अब आपको मैं सिद्ध करके दिखाते हैं कि नाम जप में सबसे बड़ा ज्ञान कैसे. जैसे हिंसा, चोरी और पापाचरण करने वाला, उसको कोई ज्ञान नहीं है. लेकिन जब वो राम भी नहीं बोल पा रहा था और मरा मरा कहा, तो 2 के बाद राम राम आ गया ना. हाँ, तो राम जी के जन्म लेने के, प्रकट होने के पहले ही राम जी के चरित्र को रच दिया, इतना ज्ञान होगा. जिन महात्माओं को ज्ञानी महात्मा कहा गया वो निरंतर नाम जप करते हैं. जैसे सनकादि परम ज्ञानी है ना, तो हरिशरणम 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 रटते रहते हैं. नाम सबसे बड़ा ज्ञान. जिसको ये पता चल गया कि नाम जप करना सबसे बड़ा ज्ञान, तो सब ज्ञान उसके अंदर आ जाएगा. ઇનામ જેનું હોય એનું કોઈ ધર્મને નહીં. તમે જેને પૂજનીય માનતા હોય, જેને પૂજ્ય ગણતા હોય, એ તમારા ધર્મના કોઈ પણ વ્યક્તિ, હિન્દુ ધર્મનો હોય, મુસ્લિમ ધર્મ હોય, ક્રિશ્ચન, કોઈ પણ ધર્મ હોય, એમાંનો કોઈ વ્યક્તિ જેને તમે બહુ માનતા હોય, બરાબર, એવા વ્યક્તિનું નામ. આ તમને હું જો વાસ્તવિકતા એક બીજી કહી દઉં કે પહેલાંના સમયમાં તમને ખબર છે કે જ્યારે રૂબરૂ કોઈ પાસે મળતા હતા સાથે, 1 મિનિટ હો, કે જ્યારે કોઈક ગામડાની અંદર પહેલાંની એ રીત રિવાજ હતો કે ગામડામાં કોઈક મળે ને એટલે હાથ ઊંચો કરીને કે રામ રામ, હે રામ રામ. સામે એ વ્યક્તિ પણ એ શબ્દ બોલે, રામ રામ. અહીંથી 2 વાર રામ બોલ્યો, ઓલી બાજુ એ 2 વાર રામ બોલ્યો, 4 વખત રામ બોલાય છે. અત્યારે લોકોને નામ ભગવાનના જેમાં માનો છો એ બોલવાનું શું કામ, કે એણે બોલવાનું બંધ કરી દીધું છે એટલે. અને અત્યારે શું થઈ ગયું, મળે એટલે હાય, એટલે સામે વાળો શું કે હાય, 2 ભેગું કરો તો શું થઈ જાય, હાય હાય.
જ્યારે કોઈ દુઃખદ ઘટના બને, જ્યારે તકલીફવાળી ઘટના બને ને ત્યારે માણસ એવું કે હાય 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 કેવો. બંધ કરો અને પ્રથા શરૂ કરો. ટાઈમ પૂરો થઈ ગયો. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ના પાડી હાય નહીં કહેવાનું, બાય નહીં કહેવાનું, તોય કહે છે આવજો, કયો આવજો. યુટ્યુબમાં વાલો